હેલો ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને તેવા ગરમા ગરમ એકદમ રૂ જેવા પોચા અને મસ્ત જાળીદાર આ ગોટા તૈયાર થયા છે. અને આ ગોટા આજે આપણે લીલી ડુંગળી અને મેથીનો ઉપયોગ કરીને બનાવીશું. તો રેગ્યુલર મેથીના ગોટા કરતાં થોડા અલગ અને એકદમ ટેસ્ટી અને પોચા આ ગોટા તૈયાર થશે. તો એકવાર આ રીતે લીલી ડુંગળીના ગોટા જરૂરથી ટ્રાય કરજો. ઝડપથી બની જશે અને બહુ જ સરસ બને છે. તો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીં મેં લીલી ડુંગળી લીધી છે, જેને એકદમ સરસ ધોઈ સાફ કરી લીધી. હવે તેને ઝીણી કટ કરી લઈશું અને સાથે જ અડધો કપ મેથી લીધી છે, એને પણ આ રીતે થોડી મોટી મોટી કટ કરવાની છે. તો અહીં 1 કપ લીલી ડુંગળી લેતા હોય તો સામે અડધો કપ મેથી અને અડધો કપ લીલા ધાણા લેવાના છે. અહીં સૌથી વધારે પ્રમાણ લીલી ડુંગળીનું રાખશું, જેનાથી ગોટાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો હવે સમારેલી બધી જ વસ્તુ એક વાસણમાં લઈ લેશું. સાથે તેમાં મીડિયમ તીખા હોય તેવા 2 લીલા મરચાં રીંગ કટ કરીને લઈશું. સાથે 1 મોટી ચમચી આદુનું છીણ, અડધી ચમચી અધકચરા ખાંડેલા મરી લઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલી હિંગ લઈશું. હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. સાથે તેમાં 5 ચમચી અજમો. તો અજમાને આ રીતે થોડો હાથેથી મસળીને એડ કરીએ તો તેની ફ્લેવર બહુ જ સરસ આવશે. હવે બધી જ વસ્તુને પહેલાં મિક્સ કરી લઈશું. તો ભાજી સાથે મીઠું મિક્સ થાય ને એટલે ભાજીમાંથી થોડું પાણી છૂટશે. એ પછી તેમાં 1 કપ ચણાનો લોટ એડ કરવાનો છે. તો અહીં ભાજી કરતાં લોટનું પ્રમાણ અડધું રાખવાનું છે. અહીં ત્રણેય ભાજી મળીને 2 કપ જેટલું થયું છે. તો સામે આપણે 1 કપ જ ચણાનો લોટ લેવાનો છે. હવે લોટને પહેલાં ભાજી સાથે પ્રોપર મિક્સ કરી લેવાનો અને પછી તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈ મીડિયમ થીક એવું ખીરું તૈયાર કરીશું. આ ગોટામાં ભાજીનું પ્રમાણ વધારે રાખીશું ને એટલે ગોટા એકદમ સ્વાદિષ્ટ બનશે અને સરસ પોચા તૈયાર થશે. તો અત્યારે થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈ પહેલાં થોડું ઘાટું ખીરું બનાવીશું, કારણ કે ખીરાને રેસ્ટ આપ્યા પછી એ થોડું ઢીલું થશે. એટલે ઘાટું ખીરું બનાવી એને 5 મિનિટ રેસ્ટ આપીશું. રેસ્ટ અપાયા પછી તેમાં 1 મોટી ચપટી જેટલો ખાવાનો સોડા અને સોડાની ઉપર 1 ચમચી લીંબુનો રસ નાખીશું. લીંબુ નાખવાથી સોડા તરત જ એક્ટિવેટ થઈ જશે. તો હવે બધું સરસ મિક્સ કરી લઈશું અને એ પછી તેમાં 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું. ગરમ તેલ લેવાથી ભજીયા બહારથી સરસ ક્રિસ્પી થશે અને બહુ તેલ નહીં પીવે. અને અહીં આપણે સોડા લીધો છે એટલે સરસ જાળીદાર અને પોચા ભજીયા બનશે. હવે તેલને પણ ખીરામાં પ્રોપર મિક્સ કરી લઈશું. આ સમયે ખીરું થોડું ઘાટું લાગે છે તો અહીં આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીશું અને હાથમાંથી સરળતાથી આ ગોટા ઉતરે એ રીતનું તેનું ખીરું તૈયાર કરવાનું છે. તો જો જોઈ શકાય છે આ રીતનું ખીરું આપણે તૈયાર કર્યું છે. હવે ગરમ તેલમાં ગોટા ઉતારીશું. તો તેલ એકવાર સરસ ગરમ થાય એ પછી ગોટા ઉતારતી વખતે ગેસ ધીમો કરી દેવાનો અને આ રીતે મીડિયમ સાઇઝના ગોટા ઉતારી લઈશું. બધા જ ગોટા મુકાઈ જાય એ પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું અને આ રીતે ફેરવતા જઈને હલકા બદામી રંગના થાયને એવા ગોટા તળીશું. બહારથી લાવીએ એ ગોટા હંમેશા લાઇટ કલરના જ હોય છે, તો આપણે પણ એવા જ ગોટા તૈયાર કરીશું. અને ગોટાની સાથે થોડા લીલા મરચાં પણ તળી લઈશું. તળેલા મરચાં સાથે ગોટા ખાવાની મજા આવતી હોય છે. તો જો આ રીતે મસ્ત લાઇટ કલરના થાય ને એવા જ ગોટા તળવાના છે. તો અહીં જોતાં જ ખ્યાલ આવે છે કે ગોટા બહારથી મસ્ત ક્રિસ્પી બન્યા છે, અંદરથી એકદમ જાળીદાર અને પોચા તૈયાર થયા છે. તો જેવા ફરસાણવાળાની દુકાને મળે ને એવા જ ગોટા ઘરે તૈયાર થયા છે. તમે પણ એકવાર આ રીતે લીલી ડુંગળી અને મેથીના ગોટા ટ્રાય કરજો. એકદમ મસ્ત બને છે.
તો આ રીતે તમારા ઘરે પણ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી, અને જો રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.